નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 7/7/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીના ભાવની અપડેટ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 245 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 1960 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2450 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 24500 રૂપિયા અને કિલો ચાંદી આજે 2,45,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં આજે ફરી એકવાર પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, આપણે જોયું કે છેલ્લા 4-5 દિવસની અંદર બજારમાં થોડો સ્થિરતાનો માહોલ પણ જોવા મળ્યો, થોડો વધારા તરફી પણ માહોલ જોવા મળ્યો હતો અને 2,50,000 નજીક પહોંચેલી બજાર ફરીથી ઘટી અને 2,45,000 નજીક આવી છે। 22 કે સોનાના આજના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,445 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,07,560 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,34,450 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 13,44,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। મિત્રો, બજારની સ્થિતિમાં આજે એક પ્રકારે ફરી એકવાર સામાન્ય ઘટાડો કહી શકાય તે પ્રકારનો ઘટાડો બજારમાં જોવા મળી રહ્યો છે। જો કે ખાસ કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી। સ્થિતિ છે છેલ્લા 3 દિવસથી સામાન્ય ઘટાડો તરફી જોવા મળી રહી છે। અન્ય તરફ 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,667 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,17,336 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,46,670 રૂપિયા, 100 ગ્રામ સોનું 14,66,700 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, આજે પણ સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે, ખાસ મોટી મુવમેન્ટ બજારમાં જોવા મળી રહી નથી અને સામાન્ય ઘટાડો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ જોવા મળી રહ્યો છે। 18 કે સોનાના આજના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 11,002 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 88,016 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,10,020 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,200 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર પણ ફરી એકવાર 800 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી બજાર છે તેમાં થોડો માહોલ સ્થિર થયો હોય તે પ્રકારની મુવમેન્ટ જોવા મળી રહી છે। ચોક્કસપણે બજાર ધીમી ગતિએ ઘટી રહી છે, પરંતુ ખાસ કોઈ મોટી ઉથલપાથલ છેલ્લા 3 દિવસની અંદર જોવા મળી રહી નથી। મુખ્ય કારણ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિઓનું થોડું સ્થિરતાનું કારણ અત્યારે માર્કેટ ઉપર જોવા મળી રહ્યું છે અને જેના પરિણામ સ્વરૂપે કોઈ મોટી હલચલ અત્યારે માર્કેટમાં જોવા મળી રહી નથી। ડોલર સામે રૂપિયો છે તે ફરીથી થોડો કમજોર થતો નજરે પડી રહ્યો છે। 95 રૂપિયા 50 પૈસા નજીક ડોલર સામે અત્યારે રૂપિયો મુવમેન્ટ કરી રહ્યો છે, એટલે આગામી સમયમાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ માર્કેટ ઉપર અસર કરી શકે છે।